નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ ભાગ 1 વિષયનો અભ્યાસ કરવાના છીએ. જેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે ગુણોત્તર એટલે શું. તો કોઈ પણ બે સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યામાં કેટલામાં ગુણાની કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાઓને ગુણોત્તર કહેવામાં આવે છે. અને ગુણોત્તરમાં હંમેશા જે બંને સંખ્યાઓ છે એમાં જે પ્રથમ સંખ્યા છે એ આપણે ઉપર દર્શાવીશું અંશમાં, અને જે બીજી સંખ્યા છે એ આપણે છેદમાં એટલે કે નીચે દર્શાવીશું. તેમજ બંનેના આપણે અંશ અને છેદમાં જે પણ સામાન્ય અવયવ છે એ દૂર કરીશું અને તેમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવામાં આવશે. અને બંનેના જે યુનિટ છે, એકમો છે, તે હંમેશા આપણે સરખા રાખીશું. જો બંનેના એકમો સરખા નહીં હોય તો સૌપ્રથમ બંનેના આપણે એકમો સરખા કરીશું, પછી એમના અંશ અને છેદ ઉડાડીને સામાન્ય જે અવયવો છે એમને દૂર કરીને એમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ગુણોત્તરમાં દર્શાવીશું. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે આપણે ગુણોત્તરના દાખલા કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક વર્ગમાં 20 છોકરીઓ છે. કેટલી છે? 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો સ્વાભાવિક છે કે એક વર્ગમાં 20 છોકરીઓ હોય અને 15 છોકરાઓ હોય તો ટોટલ કેટલા થાય? તો કે 35 વિદ્યાર્થીઓ થાય. તો આપણે જોઈએ કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય. તો આપણે જોઈએ ગુણોત્તરને કેવી રીતે દર્શાવી શકીએ. આ બંનેને આપણે સંખ્યાઓને ગુણોત્તરમાં દર્શાવવાની છે. તો આપણે આગળ કરી પ્રમાણે કે બે સંખ્યાઓને આપણે અંશમાં અને છેદમાં દર્શાવવાની. તો આપણે વાત કરીએ 3 અને 4 ની, તો 3 અને 4 નું જો આપણે ગુણોત્તર કરવો તો આ પ્રમાણે કરી શકાય. 3/4. એને ગુણોત્તરમાં કેવી રીતે લખી શકાય? તો એને અંશ છે, આ છેદ છે, બંનેમાં કંઈ પણ કોમન સામાન્ય અવયવ નીકળતા નથી. તો હવે એને દર્શાવવું હોય તો આપણે આ પ્રમાણે 3/4. આ જે બે ટપકા છે એને આપણે જેમ કહીએ છીએ. તો આને આ રીતે આપણે ગુણોત્તરમાં દર્શાવી શકીએ છીએ. તો પહેલા જે આપણને આ માહિતી આપી છે એને આપણે આ રીતે અંશ અને છેદમાં દર્શાવીશું. તો શું કીધું છે કે બે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. તો ઉપર આપણે પહેલા જે કીધું હોય એ પ્રથમ દર્શાવવાનું. તો શું કીધું છે? છોકરીઓની. તો ઉપર છોકરીઓની. તો છોકરીઓની સંખ્યા ઉપર જે કીધું હોય પહેલા ઉપર લખીશું, પછી નીચે લખીશું. પછી છે છોકરાઓની. તો છોકરાઓની સંખ્યા તો કેટલી છે આપણે જોઈએ. તો છોકરીઓની કેટલી છે? તો છોકરીઓની છે 20 અને છોકરાઓની છે 15. આપણે જોઈએ કે સામાન્ય અવયવ નીકળે છે તો હા, બંને 5 ના ઘડિયામાં આવે છે. 5 ચોક 20 થાય, 5 તરી 15 થાય. 4/3 બને છે. તો તમને દર્શાવીએ પ્રમાણે આ પ્રમાણે આપણે લખી શકીએ 5/3. આ અંશ છે, આ છેદ જેને ગુણોત્તરમાં દર્શાવવું હોય તો જેમમાં કઈ રીતે દર્શાવી શકીએ? તો આપણે 4/3. જે અંશ વાળું છે પહેલા લખવાનું, છેદ વાળું છે બીજે નીચે લખવાનું. જે છેદમાં છે એ બીજી સંખ્યામાં લખવાનું છે. પહેલા આપણે અંશ લખીશું, પછી છેદ લખીશું. એટલે 4/3 એવું ગુણોત્તર બને છે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓની ગુણોત્તર શોધવાનું કીધું છે. તો આપણે કહ્યું એ પ્રમાણે કે 20 અને 15 એટલે ટોટલ 35 વિદ્યાર્થીઓ હશે. તો પહેલા આપણે લખી દઈએ કે ઉપર શું કીધું છે કે પહેલા છોકરીઓ કીધું છે. તો છોકરીઓની સંખ્યા, પછી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે જોઈએ છોકરીઓની સંખ્યા કેટલી છે? તો કે 20 છે. અને છોકરાઓની સંખ્યા કેટલી? વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો આપણે લખી દઈએ 20 + 15 બરાબર 20/35. આપણે જોઈએ કેવી રીતે ઉડાડી શકીએ. તો 5 ચોક 20 અને 5 સીતા 35. આપણે અહીંયા જોઈએ 5 5 ઉડે છે, 4 અને 7 રહે છે. એમાં હજી કોઈ સામાન્ય કોમન એવો કોઈ નીકળે છે કે સામાન્ય અવયવ હોય બંનેમાં કોઈ ઘડિયામાં આવતા હોય? તો કે ના, 4 અને 7 માં કઈ નથી બનતું. આથી સંક્ષિપ્ત સ્વરૂપે જ છે. તો આપણે 4/7 એવી રીતે દર્શાવી શકીએ. આગળ જોઈએ આપણને અહીંયા ગુણોત્તર શોધવાનું કહ્યું છે. અહીંયા આપણે જોઈએ બંનેના એકમો શું છે. તો આ કિલોમીટરમાં છે, આ કિલોમીટરમાં છે. તો કિલોમીટર હોય તો આપણે અંશ અને છેદમાં એને દર્શાવી શકીએ. જો અલગ હોય, જેમાં આપણે અહીંયા જોઈએ કે મિનિટ અને કલાકમાં છે, તો અહીંયા આપણે બંનેના જે એકમો છે પહેલા સરખા કરીશું. તો જે સરખા છે એમને કરવાની જરૂર નથી. તો સીધા આપણે લખીશું કે 33/121. તો હવે આપણે જોઈએ કે ઉડાડો તો કઈ રીતે ઉડાડી શકીએ. તો 11 તરી 33 થાય. એ જ પ્રમાણે 121 એ 11 નો વર્ગ છે એટલે 11 × 11 થતા હશે. 11 ને દૂર કરીએ તો 3/11 એટલે કે 3/11 એવો ગુણોત્તર મળે. બીજી વસ્તુ આપણે જે આ જેમમાં દર્શાવીએ એટલે કે ગુણોત્તરમાં દર્શાવીએ તો પાછળ એકમો નહીં લખવાના મિત્રો. બરાબર? એકમો સરખા કરીને દર્શાવવાનું કરી, પણ એકમો લખવાના નહીં. આપણે વાત કરી 30 મિનિટ અને 45 મિનિટની. ઉપર લખીશું 30, નીચે લખીશું 45. તો આપણે જોઈએ કે 15 દૂર 30 થાય અને 15 તરી 45 થાય. 15 15 દૂર કરીએ તો 2/3 એટલે કે 2/3 તો જવાબ મળે. પાછળ એકમો દર્શાવીશું નહીં.
હવે અહીંયા જોઈએ આપણે કે ભાઈ 30 મિનિટ અને 1.5 કલાક છે. 1.5 કલાક એટલે 1.5 કલાક. હવે આપણે 1.5 કલાકને મિનિટમાં ફેરવીએ તો આપણે જોઈએ 1.5 કલાક એટલે 1 કલાક અને અડધો કલાક. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય તો કે 60 મિનિટ હોય. તો અડધો કલાકમાં કેટલી થઈ તો કે 30. તો 60 અને 30 નો આપણે સરવાળો કરીએ તો 1.5 કલાક આપણને મળી જાય. તો સૌપ્રથમ આપણે લખીએ કે 1.5 કલાક એટલે કેટલા કે 1.5 કલાક એટલે કે 1 કલાક વત્તા અડધો કલાક એટલે કે 60 મિનિટ વત્તા 30 મિનિટ એટલે કે આપણો જવાબ મળે 90 મિનિટ. એટલે હવે આપણને આ 30 મિનિટ ને આ 90 મિનિટ મળ્યા. તો હવે બંનેને આપણે ગુણોત્તરમાં લખીએ તો 30/90. તો આપણે જોઈએ શું કેવી રીતે મળે. 3 તરી 9 થાય એટલે આ રીતે કરી શકીએ. 10 તરી 30 અને 30 તરી 90 એટલે આપણે શું ઉડાડી શકીએ. આ 3 ઉડાડી શકીએ. 10 અને 30 છે તેમાં આપણે 0 0 ઉડાડી શકીએ. તો શું વધે છે આપણે 1 અને 3. 1/3 એટલે કે 1/3. વધુ એક દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા કીધું છે 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા છે અને 8 બોલપેનની કિંમત 56 રૂપિયા છે અને બંને પેન અને બોલપેનની કિંમતનો આપણને ગુણોત્તર શોધવાનું કીધું છે. પણ ગુણોત્તર શોધવાનું કીધું છે પણ બંને એક પેન અને એક બોલપેનની કિંમત આપી નથી. આપણને 1 ડઝન પેનની અને 8 બોલપેનની આપી છે. એટલે આપણે 1 ડઝનમાંથી પહેલા 1 પેનની અને 1 બોલપેનની બંનેની એક એકની કિંમત શોધીશું. પછી બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે 1 ડઝન એટલે કેટલા થાય તો 1 ડઝન એટલે 12. તો આપણે લખીએ કે 12 પેનની કિંમત બરાબર 180 રૂપિયા. તો 1 પેનની કિંમત બરાબર કેટલા રૂપિયા. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ છે. એમાં ચોથું પદ આપણે શોધવાનું હોય તો બીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરીએ છીએ અને પ્રથમ પદને આપણે છેદમાં લખીએ છીએ એટલે કે ભાગાકાર કરીએ છીએ. તો આપણે અહીંયા લખીએ કે 180 ગુણ્યા 1/12 એટલે 180 ગુણ્યા 1 એટલે તો 180 જ થશે. 180 ભાગ્યા 12 આપણે અહીંયા સાઈડમાં કરી જોઈએ. 12 એકા 12, 12 દુ 24 વધી જાય એટલે 12 એકા 12 કેટલા વધ્યા તો 6. અહીંયા શૂન્ય લખીશું. 12 પંચા 60. શું જવાબ મળે છે આપણને તો કે 15. તો 15 ગુણ્યા 12 180 થાય છે. એટલે અહીંયા જો ઉડાડીએ 12 વડે તો આપણને જવાબ મળે છે 15 રૂપિયા. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એક પેનની કિંમત કેટલી છે તો કે 15 રૂપિયા છે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે આપણે હવે બોલપેનની કિંમત શોધવાની છે. તો 8 બોલપેન કિંમત બરાબર 56 રૂપિયા છે. તો એક બોલપેનની કિંમત બરાબર કેટલા રૂપિયા. હાલ કર્યા પ્રમાણે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર અને જે પ્રથમ પદ છે એ ભાગાકારમાં લખીશું. તો આપણે કરીએ 56 ગુણ્યા 1/8 એટલે આપણે જોઈએ કે 8 સીતા 56 થાય તો અહીંયા 7 આવે તો 7 એકા 7 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયું કે આપણને અહીંયા એક પેનની કિંમત 15 રૂપિયા મળે છે અને એક બોલપેનની કિંમત આપણને 7 રૂપિયા મળે છે. પણ આપણે ખાલી કિંમત નથી શોધવાની, આપણે ગુણોત્તર શોધવાનો છે. તો આપણે અહીંયા લખીએ કે કોનું પહેલા પેનનું કીધું છે તો પેન અને પછી બોલપેન કીધું તો પછી બોલપેન લઈશું. તો ગુણોત્તર બરાબર ઉપર પેનની વાત છે તો 15 અને નીચે આપણે બોલપેનની વાત છે તો 7. આમાં કઈ ઉડે છે કઈ નથી ઉડતું. સામાન્ય કોઈ પણ આપણને મળતું નથી તો શું કરી શકાય તો એને જ લખવાનું. 15/7. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા વાત કરી છે કે શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ગુણોત્તરમાં વહેંચેલી છે. તો આપણે અહીંયા જોઈએ કે શીલા અને સંગીતાની 20 પેન છે અને ગુણોત્તર આપ્યો છે. આપણને નથી કીધું કે આને આટલી આપો કે આને આટલી આપો. ટોટલ 20 છે. એમાંથી આપણને ગુણોત્તર આપ્યો કે છે 3/2. હવે તમે ભાગ પાડો બંનેનો 3/2 માં કે કોને કેટલી મળે છે. તો આપણે કઈ રીતે કરી શકીએ તો સૌપ્રથમ આપણને જે ગુણોત્તર આપેલો છે એનો સરવાળો કરવાનો રહેશે. તો આપણે અહીંયા જોઈએ કે 3/2 ગુણોત્તર આપેલ છે માટે પહેલા શું કરવાનું 3/2 છે ને બંનેનો સરવાળો કરવાનો. તો કુલ કેટલા થાય 3 ને 2 5 થાય. હવે શું કરવું તો પહેલા આપણે શીલાનું શોધીએ કે શીલાને કેટલી આપણે શીલા અને સંગીતા વચ્ચે પેનની વાત કરીએ તો શીલાને કેટલી પેન મળે તો શીલાને મળતી
પેન બરાબર સૌપ્રથમ શું કરવાનું, જે બંને ગુણોત્તર છે એમાં શીલાનો ગુણોત્તર કેટલો આપે છે આપણને, કેટલા જેમ છે તો કે 3, તો ઉપર લખવાના 3. હવે નીચે ટોટલ કેટલું ગુણોત્તર થયું, આપણે 3 ને 2 કર્યા 5, અને હવે કેટલી પેનમાંથી મેળવવાના છે તો કે 20, તો 20. ફરીથી કહું છું મિત્રો, એનો પોતાનો ગુણોત્તર કેટલો આપ્યો છે એ લખવાનું ઉપર, નીચે ટોટલ અને ગુણ્યા કેટલી સંખ્યામાંથી કે કેટલી પેનમાંથી કે બીજી કોઈ વસ્તુ આપે તો કેટલામાંથી એનો ભાગ છે એની વાત કરવાની. ટોટલ કેટલી વસ્તુમાંથી એનો ભાગ છે એ લેવાનો. તો 20 માંથી એને 3/5 ભાગ લેવાનો છે. ખ્યાલ આવ્યો કે એનો ભાગ કેટલો છે તો કે 20 માંથી એને 3/5 ભાગ લેવાનો છે. તો હવે આપણે ઉડાડીએ તો 5 ચોક 20 થાય, અને હવે આપણે જોઈએ તો 4 તરી 12, એટલે આપણે જોઈએ કે 20 માંથી એને 12 પેન મળે. હવે આપણે ટોટલ 20 છે એમાંથી 12 પેન આની હોય તો આપણે સમજી શકીએ કે સંગીતાની કેટલી હશે. છતાં પણ આ આપણું જે ચેપ્ટર એ ગુણોત્તર અને પ્રમાણપત્ર છે તો આપણે ગુણોત્તર દ્વારા જ આ પ્રમાણે શોધી લઈશું કે કઈ રીતે થઈ શકે. બાકી આપણે 20 માંથી 12 વાત કરીએ તો પણ આપણને મળી જાય કે 8 પેન મળે છે. છતાં પણ આપણે આ રીતે ટ્રાય કરીશું. અહીંયા શીલાની વાત છે, હવે સંગીતાની વાત કરીએ આપણે. તો સંગીતાને મળતી પેન બરાબર, હવે આપણે આ જોઈએ કેવી રીતે થઈ શકે છે. તો આમાં એનો ગુણોત્તર કેટલો છે તો 3/2 માં 2 સંગીતાનો ગુણોત્તર છે, તો 2 નીચે ટોટલ કેટલું હતું તો કે ભાઈ 5, અને કેટલામાંથી મેળવવાના છે તો કે 20 માંથી. હવે આપણે કરો તો શું થાય, 5 ચોક 20 થાય, એટલે 5 5 ઉડાડી શકીએ. હવે કેટલું થાય, 4 દુ 8, તો 8 પેન મળે. આપણે બાદબાકી કરીએ તો પણ 8 જ પેન મળતી હતી. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે શીલાને 12 પેન અને સંગીતાને 8 પેન મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે. એટલે આપણે વિચારી લઈએ કે એક પિતા અને પુત્ર છે, જેમાં પિતાની ઉંમર છે 42 વર્ષ અને પુત્રની ઉંમર છે 14 વર્ષ. તો એમની હાલની ઉંમરનો ગુણોત્તર કીધો તો એ આપણે શોધી શકીએ, પણ અહીંયા શું કીધું છે કે 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું છે તો એ પણ આપણે શોધીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર કીધો છે. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલા શું કીધું છે એ આપણે અંશમાં અને બીજું શું કીધું છે આપણે છેદમાં લખવાનું રહેશે. તો આપણે લખીએ કે પિતાની હાલની ઉંમર, લખીએ પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર બરાબર. આપણે જો પિતાની કેટલી છે 42 અને પુત્રની 14, 14 તરી 42 થાય, આ પ્રમાણે ઉડી શકે. 14 તરી 42 એટલે 3, અને અહીંયા વધશે 1, એટલે 3/1 એટલે કે 3/1. મિત્રો આપણને સીધી જ ખબર પડે છે, પણ અહીંયા આપણે કેટલા માર્ક્સનું આવ્યું છે, 1-2 માર્ક્સનું પૂછાયું તો આપણે થોડું લખીને પછી એનો જવાબ મેળવીએ. એટલે આપણે સીધો જ અહીંયાથી જવાબ મેળવી શકીએ છીએ કે 42 અને 14 છે તો આ પ્રમાણે એના ગુણોત્તર બનતો હશે. આપણે જોઈએ 10 વર્ષ પછીની વાત કરી છે તો આપણે ઉંમર લખીએ કે પિતાની ઉંમર 10 વર્ષ પછી હાલ કેટલી હતી 42 વત્તા 10 એટલે કે 52 થાય. એ જ પ્રમાણે પુત્રની ઉંમર 10 વર્ષ પછી હાલ કેટલી છે તો કે 14 વર્ષ, તો 14 વત્તા 10 એટલે કે 24 વર્ષ થાય. અહીંયા પણ આપણે વર્ષ લખી દઈએ. હવે ગુણોત્તર કીધો છે તો આપણે લખીએ તો ઉપર શું થશે, આપણે 52 વર્ષ, નીચે આપણે થશે 24 વર્ષ. તો આપણે જોઈએ કે બે આમાં કેવી રીતે આવે છે, 4 છંગ 24 થાય, અને આ આપણે કરીએ તો શું થાય તો 13 13 એકા 13 દુ 26 13 તરી 13 ચોક 52 થાય, 13 ચોક 52 અને અહીંયા 4 છંગ 24. તો આ આપણે કરી શકીએ તો 4 અને 4 ઉડી જાય એટલે 13 અને 6 રહે છે. એમાં કોઈ સામાન્ય અવયવ પડતા નથી, એકબીજાના કોઈ ઘડિયામાં આવતા નથી, તો આપણે 13 અને 6 છે તો 13/6 લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત આપણે ગુણોત્તરની કરી છે. ભાગ 2 સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.